હાય ફ્રેન્ડ, સરસ મજાની સફળતા બાદ સેકન્ડ બ્રાન્ચ ઓપન કરી છે અને ભાઈ મોજ પડી જાય એવી જગ્યા છે. આજે તમે પબ્લિક જોઈ રહ્યું છો ને, એ તો ખાલી હજી વેઇટિંગમાં જ ઊભી છે હો ભાઈ. તમે એના ઉપરથી જ સમજી શકો છો કે કઈ ટાઈપનું ફૂડ હશે. સાથે સાથે નાની એમ ઝલક દેખાડ દઉં. આ જે પબ્લિક છે ને એ બધી નામ લખાવી રહ્યા છે ને વારાફરતી બધીનો વાર આવશે. તો ચોક્કસથી તમે પણ જો એક જગ્યાએ જાઓ તો ટાઈમ લઈને જ જાજો. ને આ છે બધા પેમેન્ટ કરવા માટે પણ ઊભા છે, જેથી કરીને આજે તમે ફેમસ થવાનું કારણ કે ભારતીય બેઠક છે અને એમની જે પહેલી બ્રાન્ચ છે એના લીધે જ ખૂબ ફેમસ છે. સાથે સાથે તમારે જો એસીમાં બેસીને જમવું હોય તો એ પણ સરસ મજાની સુવિધા છે અને સાથે સાથે સરસ મજાનું બેન્ક્યુટ હોલ પણ છે. અને ખાસ કરીને જો બાળકો છે તો એને તો ભાઈ અહીંયા જશે એટલે જલસા જ પડી જવાના છે. રમતગમતના સરસ મજાના સાધનો પણ છે અને આવડી બધી ગાડીઓ પાર્કિંગ તમે જોવો છો ને, એનું ખાસ કારણ આપણે આવ્યા છે દ્વારકાધીશ દેશી ભાણું સરસ મજાની એવી બ્રાન્ચ. અહીંયા સરસ મજાનું જે ભાણું છે એની સાથે બાજરાના રોટલા છે, પરોઠા છે, ફુલકા રોટી છે અને સાથે સાથે 5 જાતના શાક છે. એ અલગ અલગ પ્રકારની જો આ તમે જોવો છો ડીશ ભરીને જ મોજ કરવા આવે છે. અને આ બધી જે સ્ટાફ છે એ સરસ મજાનું જમવાનું બનાવતા હોય છે. સરસ મજાનું આ જે તમે જોવો છો ટોપરા પાક પણ ત્યાં જ બને છે લાઈવ. સાથે સાથે જો તમારે ચાઇનીઝ ખાવું હોય, પંજાબી ખાવું જોઈએ અને સાઉથ ઇન્ડિયન ખાવું હોય ને તો પણ એમની મેઇન સ્પેશિયાલિટી છે અને મોજ કરાવી દે છે. ચોક્કસથી આ જગ્યાએ જવું જોઈએ અને અહીંનું જે કંઈ સ્પેશિયલ ફૂડ છે તમારી મનગમતી વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણવો જોઈએ. આપણે પણ આ બધું મંગાવ્યું હતું અને સાચું કહું ને તો ફૂલ મજા પડી ગઈ છે. ને ખાસ કરીને મિત્રો એમની જે પંજાબી સબ્જી છે ને મેં ટ્રાય કરીને માઇન્ડ બ્લોઈંગ છે. તો ચોક્કસથી તમે પણ તમારી ફેમિલી, ફ્રેન્ડ સર્કલ ને ગ્રુપ સાથે આ જગ્યાએ જાઓ ને જેવી રીતના મેં મોજ કરી એવી રીતના તમે પણ જઈને ચોક્કસથી મોજ કરી શકો છો. તો આ હતું નાનું અમથું ટ્રેલર અને સરસ મજાની માહિતી. વધારે મોડું ના કરીએ, આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો ચાલો ને વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી તમે ટ્રેલરમાં બધી વસ્તુ જોઈ લીધી છે. ડાયરેક્ટ તમને એડ્રેસ જણાવી દઉં. આજે તમે મારી પાછળ જોરદાર રોડ જોવો છો એ રણજીત સાગર રોડ છે. સામે રુદ્રા કોમ્પ્લેક્સ છે. બિલકુલ એની ઓપોઝિટ સાઈડ આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ દેશી ભાણું. નવું એમની બ્રાન્ચ ઓપન થઈ છે અને આપણે સરસ મજાની મોજ માણવા માટે આવી ગયા છીએ. તો વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ. હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. તો દર્શક મિત્રો, ખૂબ જ સરસ મજાની જગ્યાએ આપણે ફરી એકવાર આવી ગયા છે. સૌપ્રથમ તમે ટ્રેલરમાં બધું જોઈ લીધું છે. અહીંના જે ઓનર છે એની સાથે આપણે મુલાકાત કરી લઈએ. સૌપ્રથમ સાહેબ તમે તમારું નામ જણાવી દો. જીરોડિયા સંજય દાનાભાઈ. ઓકે. સાથે સાથે સાહેબ તમારું નામ? ઇન્ડિયા કરશનભાઈ નાથાભાઈ. ઓકે. અને સાહેબ તમારું નામ? ઇન્ડિયા નિશ્ચિત કુમાર કરશનભાઈ. ઓકે. તો વધારે આપણે છે ને સંજયભાઈ સાથે ચર્ચા કરતી. સંજયભાઈ, આપણે આ જે રેસ્ટોરન્ટ છે એની ખાસ વિશેષતા શું છે? આપણે સેકન્ડ બ્રાન્ચ લઈને તો આવી જ ગયા છે આપણે દ્વારકાધીશ દેશી ભાણોની. એની સ્પેશિયાલિટી તમે જણાવી. મારી સ્પેશિયાલિટી સાહેબ એ છે કે પહેલાં દ્વારકાધીશ દેશી ભાણું બેઠક વ્યવસ્થા આપણે ગુજરાતી માટે ફેમસ હતું. હવે અમે અલગથી કે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને બધું બેન્ક્વેટ હોલ, એસી હોલ અને પાર્ટી પ્લોટ શું વાત? બધું બરોબર એકી સાથે આપણે લઈને આવી ગયા છીએ. તો મિત્રો, ખૂબ જ વિશાળ જગ્યા છે અને મોજ પડી જાય એવી તમને માહોલ પણ હું તમને દેખાડી દઈશ. ઓલરેડી ટ્રેલરમાં તો બધું જોઈ લીધું છે. સાથે સાથે ખાસ કરીને સંજયભાઈને આપણે એ પણ જાણવા માંગશી કે અહીંયા મિનિમમ આપણે જે સ્પેશિયાલિટી છે જેમ કે દેશી ભારતીય બેઠક છે આપણે, બરોબર ને? ત્યારબાદ આપણે આ સિટિંગ એરિયા છે અને શું કહેવાય, જે એસી હોલ છે. ઓકે. એસી હોલમાં 100 થી 125 નું સિટિંગ છે આપણી પાસે. શું વાત છે? અને બાજુમાં આપણે બેન્ક્વેટ હોલ છે. બરોબર. જે નાનો મોટો પ્રસંગ કંઈ પણ હોય, બર્થડે પાર્ટી છે કે કોઈ નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય એના માટે અલગ સુવિધા આપણે આપેલી છે કે જે 100 થી 110 માણસ કોઈ પણ ફંક્શન કરી શકે છે એસી હોલ. ઓકે. અને એથી અલગ કે ઓપન ગાર્ડન બરોબર. પણ રાખેલ છે. મેન વિશેષતા એમને ને તમે પાર્ટી કુદરતના માહોલની જે
આનંદ માણવા ટ્રાય કરતા હો તો તમે આ જગ્યા પણ બેસ્ટ છે. અને બાળકો માટે ચિલ્ડ્રન પ્લે હાઉસ પણ આપણે રાખેલું છે. એ બધી તમે અહીંયા આવીને મોજ કરી શકો છો. જેવી રીતના જમવાની વસ્તુ તેમને સ્પેશિયલ કહી દીધી છે. સાથે સાથે હવે આ વિડીયો જોઈને અમારા દર્શક મિત્રોને અહીંયા આવવું હોય તો સૌપ્રથમ ટાઈમિંગ જણાવી દો. આપણો સવારનો ટાઈમ જે 11:30 થી 3 વાગ્યાનો છે અને સાંજનો 7:30 થી 12 વાગ્યાનો છે. તો આ જે ટાઈમ છે એ તમે આવીને અહીંયા મોજ કરી શકો છો. અને વહેલા તે પહેલાના ધોરણે છે, કેમ કે અહીંયા સરસ મજાનો માહોલ છે અને ચાલુ થયા ભેગી જ પડા પડી છે ભાઈ. તો જરૂરથી તમે સમય કાઢીને આવજો અને અહીંયા જે ફૂડ છે એનો આનંદ માણજો. વિડીયો આપણે વધારે લાંબો નથી કરતો. લાસ્ટમાં છે ને હવે આપ સંજયભાઈ પાસેથી આપણે અહીંનો પ્રોપર એડ્રેસ પણ જાણી લઈશું. તો અહીંનું એડ્રેસ છે રણજીત સાગર રોડ, જામનગર, પુષ્કરધામ સોસાયટીની સામે. ઓકે, જામનગર. ઓકે. અને સ્પેશિયલ નવું બ્રાન્ચ ઓપન થઈ છે દ્વારકાધીશ દેશીની બાળકની. તો જરૂરથી તમે પધારો અને આ સરસ મજાના ફૂડનો આનંદ માણો. સો ફ્રેન્ડ્સ, આપણું ટેબલ લાગી ગયું છે, બટ હાઉસફુલ હોવાથી બાજુમાં ખૂબ જ ઘોંઘાટ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, સરસ મજાની પબ્લિક હાઉસફુલ છે અત્યારે. અને કદાચ અવાજમાં તમને થોડું કરી લાગે તો પહેલેથી સોરી કહી દઉં. આપણે એના જે ઓનર છે એની સાથે ડાયરેક્ટ મુલાકાત કરીએ. સાહેબ, અત્યારે આપણા ટેબલ પર શું શું જમ્બો મસાલા ઢોસા, ઓકે, મંચુરિયન ફ્રાય છે, ઓકે. સો ફ્રેન્ડ્સ, તમે જોયું વધારે ઘોંઘાટના કારણે હવે આપણે વોઇસ ઓવર જ કરશી. આ છે દ્વારકાધીશનું સ્પેશિયલ દેશી ભાણું અને સાથે સાથે એમની સ્પેશિયલ સબ્જીઓ ભાઈ. આ જગ્યાએ જાઓ એટલે દ્વારકાધીશ સ્પેશિયલ તમે જે પંજાબી સબ્જી છે એ જરૂરથી ટ્રાય કરજો. ગજબની એમની સબ્જી છે. સાથે સાથે મિત્રો સરસ મજાના નાન છે, પરોઠા છે, સાથે સાથે સરસ મજાનું સ્ટાર્ટર પણ છે. તો વધારે મોડું ન કરીએ, આટલી સરસ મજાનું જમવાનું આપણા ટેબલ પર છે, તો ચાલો આપણે કંઈક સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ છે ને હું આપણે આ સરસ મજાના મંચુરિયન ગરમા ગરમ છે એને ટ્રાય કરશી. સાચું કહું ને તો અહીંનું જે ચાઇનીઝ છે એ પણ ખૂબ જ લાજવાબ છે. તમે જો આ જગ્યાએ જાઓ તો ચોક્કસથી ઓર્ડર કરજો અને મોજ કરજો. સાથે સાથે મિત્રો એમની ખાસ કરીને આ જે પંજાબી સબ્જી છે, દ્વારકાથી સ્પેશિયલ સબ્જી છે ભાઈ, 1, 2 ને 3 જાતની અલગ અલગ સબ્જી આવતી હોય છે. ઝડપથી આપણે મેં આ ત્રણેય વસ્તુ ટ્રાય કરી. અને જો પંજાબી લેવર હોય તો તમે ફૂડ બહુ ગમતું હોય તો આ સબ્જી પણ ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. મજા આવશે. સો મિત્રો, ઘણી બધી વસ્તુ છે અને મજા આવી જાય એવું કામકાજ છે. ચોક્કસથી તમારે જગ્યાએ આવવું જોઈએ અને સરસ મજાના ફૂડનો ઓર્ડર કરીને આનંદ માણવો જોઈએ. સાથે સાથે મિત્રો ટેબલ પર ઘણી વસ્તુ છે. જો હું કદાચ બધી વસ્તુ શૂટ કરવા માંગીશ તો ઘણો વિડીયો લાંબો પણ થઈ જશે. છતાંય તમને જણાવી દઉં કે એમની આ જે સ્પેશિયલ દેશી ભાણું છે, ઓલરેડી આપણે એમની જે જૂની બ્રાન્ચ છે પહેલી, એમાં આપણે ખૂબ જ મોજ કરી છે. અને એક નહીં, બે વિડીયો ઉતારેલા હતા. નાની અમથી એક ઝલક પણ હું તમને ચોક્કસ દેખાડીશ. અને એનો સ્વાદની તો ભાઈ આપણે તારીફ કરીએ એટલી ઓછી છે, કેમ કે એમની જે જૂની બ્રાન્ચ છે એમાં ખૂબ જ મોજ કરી છે અને માણસોને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હતો અને ખૂબ જ વાયરલ પણ થયો હતો. એટલે જ આપણે આ નવી બ્રાન્ચ આવ્યા છીએ. અને અહીંનું પણ ફૂડ સાચે જ ખૂબ જ સરસ છે. અને આટલા બધા ટેબલ પર ખાવાનું પડ્યું છે તો આપણે શોર્ટકટમાં જ બધું બતાવી દઈએ. હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે અને આ વિડીયો તમને લાગ્યો સારો ને હું કહું છું એના માટે નહીં, પણ તમે પોતે આ જગ્યાએ આવો, બરાબર ને, અને તમે પોતે ફૂડનો ઓર્ડર કરો અને આનંદ માણો, પછી મને જણાવજો. તો આ સાથે સાથે લાસ્ટમાં એમનો જે ઢોસો બાકી છે એ પણ મેં ટ્રાય કર્યો. સાઉથ ઇન્ડિયનના જે આશિક છે એ સાઉથ ઇન્ડિયન ફૂડ પણ ઓર્ડર કરીને આનંદ માણી શકે છે. તો આ હતો સરસ મજાનો વિડીયો. આ જગ્યાએ કોણ કોણ આવ્યું છે એ પણ મને કોમેન્ટ દ્વારા જણાવી શકે છે. અને જૂની બ્રાન્ચમાં પણ કોણ કોણ ગયું હતું એ પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકે છે. અને સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જણાવી શકે છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક પણ કરી દેજો. સાથે સાથે મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે એને તમે દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ આવા વિડીયો નાખું સૌ પ્રથમ આપ સૌ પહોંચી આવે. સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો, એમાં ફોલો કરી લેજો. વચમાં જોશો વોટ્સએપમાં, લાસ્ટમાં જોશો મારું યુટ્યુબ ચેનલ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ ચારે માધ્યમથી તમે મને ફોલો કરી શકો છો અને સારી ફૂડ સજેસ્ટ કરી શકો છો. તો આ તો સરસ મજાનો આવા જ વિડીયો તમારે બીજા જોવાય. બેન નહીં, આપણે દ્વારકાધીશના જ છે, 1 ને 2. આ બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. સાચે જ આ વિડીયો મજા આવી, તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.